સુરતના ઉધનામાં બાળકીઓની છેડતીના મામલે સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। સુરતથી આ સમાચાર, જ્યાં ઉધનામાં બાળકીઓની છેડતી થઈ હતી તે મામલે આ સમાચાર। પોલીસે છેડતી કરનાર નરાધમની ધરપકડ કરી છે। ઉધના પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ શરૂ કરી। સ્થાનિક વિસ્તારમાં પોલીસે આરોપીનો વરઘોડો પણ કાઢ્યો। ઉધનાના ભર બજારમાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો। સુરતના ઉધના વિસ્તારમાં છેડતીની ઘટના બની હતી। આ ઘટના બાદ પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી આરોપીને ઝડપી પાડવામાં છે। એક નહીં, બે નહીં, જે છે ત્રણ દીકરીઓની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો। સરે જાહેર આ રીતે છેડતી કરનાર આરોપીની ઘટનાને ગંભીરતાથી લઈ જે છે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। એ જ આરોપીનું અત્યારે સુરતના ઉધના ખાતે અત્યારે સરઘસ કાઢવામાં આવ્યું છે। ઉધના પોલીસ જે છે અહીં જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે આરોપી દ્વારા બે દીકરીઓની સરે જાહેર છેડતી કરવામાં આવી હતી, જેને લઈને ક્યાંક પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી। સુરતના ઉન વિસ્તારમાં એની ધરપકડ કરવામાં આવી હતી। ઉધના પોલીસ દ્વારા છેડતી એ નરાધમની ધરપકડ કરીને તેને સબક શીખવાડ્યો છે। ત્યારે આ વિસ્તારની અંદર એને લાવવામાં આવ્યો છે, એનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। કહી શકાય કે આરોપીનો જે વરઘોડો છે એ કાઢવામાં આવી રહ્યો છે। એક પછી એક ઉધના વિસ્તારની અંદર આ રીતે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરી રહી છે। સુરતના ઉધના વિસ્તાર છે ત્યાં આરોપીઓને વરઘોડો કાઢીને એક બાદ એક તમામને મેસેજ આપવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ પોલીસ દ્વારા આ આરોપીનું અહીં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને આ આરોપી જે છે એને અત્યારે પોલીસ દ્વારા આ જ વિસ્તારમાં જ્યાં તેણે છેડતી કરી હતી ત્યાં લાવવામાં આવ્યો અને ત્યાં એને લોકોની અંદર જે ભય હતો એ દૂર કરવાનો પૂરો પ્રયાસ પોલીસ દ્વારા ત્યારે કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।